રાજકોટ માર્કેટિંગ યાર્ડ ખાતે આજ રોજ કૃષિ ઉપજની નોંધપાત્ર આવક જોવા મળી હતી। આજના દિવસે અંદાજે 1150થી વધુ વાહનો માર્કેટિંગ યાર્ડમાં પહોંચ્યા હતા, જેમાં કપાસ, મગફળી, સોયાબીન, તુવેર, અડદ, ઘઉં, ચણા, મગ, લસણ, સિંગફાળા, સફેદ તલ, કાળા તલ અને જીરું જેવી વિવિધ કૃષિ જથ્થાની આવક નોંધાઈ હતી। ખેડૂતો અને વેપારીઓ માટે આજનો દિવસ ખાસ વ્યસ્ત રહ્યો હતો, કારણ કે મોટા પ્રમાણમાં માલ ઉતરતા માર્કેટિંગ યાર્ડમાં ચહલપહલનો માહોલ જોવા મળી રહ્યો હતો। કપાસની આવક અંદાજે 9000 મણ નોંધાઈ હતી। મગફળીની આવક 14000 મણ નોંધાઈ રહી હતી, જેમાં અંદાજે 9300 ગુણીનો સમાવેશ થાય છે। સોયાબીન 3000 મણ, તુવેર 9000 મણ અને અડદ 4000 મણ આવ્યા હતા। ઘઉંની આવક 9000 મણ નોંધાઈ હતી। ચણાની આવક 11200 મણ સુધી પહોંચી હતી। મગ 800 મણ અને લસણ 2300 મણ આવ્યા હતા। સિંગફાળાની આવક 6500 મણ નોંધાઈ હતી। તે ઉપરાંત સફેદ તલ 1200 મણ, જીરું 4900 મણ અને કાળા તલ 800 મણ માર્કેટિંગ યાર્ડમાં આવ્યા હતા। ભાવની વાત કરવામાં આવે તો કપાસના ભાવ 1380 થી 1590 રૂપિયા, જાડી મગફળીના ભાવ 1370 થી 1545 રૂપિયા, ઝીણી મગફળીના ભાવ 1405 થી 1555 રૂપિયા, સોયાબીનનો ભાવ 950 થી 1028 રૂપિયા, તુવેરના ભાવ 1125 થી 1600 રૂપિયા, અડદનો ભાવ 950 થી 1650 રૂપિયા, ઘઉંના ભાવ 465 થી 610 રૂપિયા, મગનો ભાવ 850 થી 1909 રૂપિયા, લસણના ભાવ 950 થી 1460 રૂપિયા, સિંગફળાનો ભાવ 1080 થી 1800 રૂપિયા, કાળા તલનો ભાવ 2970 થી 4525 રૂપિયા, સફેદ તલનો ભાવ 1440 થી 2100 રૂપિયા, જીરુનો ભાવ 3980 થી 4501 મણના મળ્યા હતા। ઉપરોક્ત તમામ જર્સી ભરેલા વાહનોને માર્કેટિંગ યાર્ડમાં ક્રમવાઇઝ પ્રવેશ આપ્યો હતો અને સુવ્યવસ્થિત રીતે ઉતરાઈની પ્રક્રિયા હાથ ધરવામાં આવી હતી। માર્કેટિંગ યાર્ડના ચેરમેન જયેશ બોગરા, વાઇસ ચેરમેન તેમજ ડિરેક્ટરો અને સ્ટાફની દેખરેખ હેઠળ સમગ્ર વ્યવસ્થા સંચાલિત કરવામાં આવી હતી, જેના કારણે ખેડૂતો અને વેપારીઓને મુશ્કેલી વિના પોતાની ઉપજ ઉતરવાની સુવિધા મળી રહે।